નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસે મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં એક ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલ છે તેમાં ખેડૂત મિત્રો ગુજરાત સરકારના બાગાયતી વિભાગના ખેડૂત મિત્રો જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તેમાં ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગનું બાગાયત વિભાગ છે તેમાં ખેડૂતો માટે એક અગત્યની યોજના બહાર પાડવામાં આવેલ છે। જે ખેડૂત મિત્રો તે યોજનાનું નામ છે ઓઇલ પામમાં આંતર પાક માટે ખાતર બિયારણ અને પાક સંરક્ષણ સહાય યોજના। તો ખેડૂત મિત્રો, આપણે તેની આજના વિડીયોમાં પૂરેપૂરી માહિતી લેવાના છીએ, જેમાં જેવી કે અરજી ક્યાં કરશો ખેડૂત મિત્રો, તમે આ યોજનાનો લાભ કોને કોને મળશે, આ યોજનાના નિયમ અને શરતો શું છે, આ યોજનાના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેટલી સહાય મળશે, તે બધી તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જણાવવાની છે। જો ખેડૂત મિત્રો હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી યોજના અને ખેતીને લગતી માહિતી અમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો ખેડૂત મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ કે ખાતર બિયારણ માટે સહાય યોજના। તો ખેડૂત મિત્રો, રાજ્યના ખેડૂતોને ઓઇલ પામના આંતરપાક માટેના ઇનપુટ જેમ કે ખાતર બિયારણ તેમજ પાક સંરક્ષણ માટે સહાય આપવા માટે બાગાયત વિભાગ દ્વારા સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। એટલે ખેડૂત મિત્રો, રાજ્યના ખેડૂતને જે ઓઇલ પામનું આંતરપાક માટેના જેવા ઇનપુટ જેવા કે ખાતર બિયારણ અને પાકનું સંરક્ષણ કરવા માટે સહાય આપવામાં આવેલ છે। કોના દ્વારા? તો આઈ ખેડૂતનું જે પોર્ટલ છે જેમાં બાગાયત વિભાગ છે એના દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। તો કે આ યોજનાનો લાભ ઓઇલ પામનું વાવેતર કરતા રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતોને મળવા પાત્ર થશે। ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો કે રાજ્યના આ યોજના અંતર્ગત ખેડૂતોએ ખાતર બિયારણ તેમજ અન્ય ખર્ચ માટે રૂપિયા 42,000ની સહાય આપવામાં આવે છે। સહાયની રકમ દર વર્ષે રૂપિયા 10,500 લેખે 4 વર્ષ સુધીમાં મળવાપાત્ર થશે। ખેડૂત મિત્રો, આ યોજના અંતર્ગત ખેડૂતોએ ખાતર બિયારણ તેમજ અન્ય ખર્ચ માટે રૂપિયા 42,000ની સહાય આપવામાં આવે છે અને સહાયની રકમ દર વર્ષે રૂપિયા 10,500 લેખે 4 વર્ષ સુધી મળવાપાત્ર થશે। ખેડૂતોએ 75% રકમ ખાતર બિયારણ માટે તેમજ 25% રકમ પાકના સંરક્ષણ માટે ઉપયોગ કરવાનો રહેશે। ખેડૂતોએ ઇનપુટની ખરીદી ઉત્પાદકતાના અધિકૃત વિક્રેતા પાસેથી જ લેવાની રહેશે। ખેડૂતોએ ઇનપુટની ખરીદી ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી કરવાની રહેશે। ખેડૂત મિત્રો, હવે આગળ વાત કરીએ તો કે ખાતર બિયારણની સહાય માટે આ અરજી ક્યાં કરવાની રહેશે? ખેડૂત મિત્રો, તમારે આ અરજી કે આ ફોર્મ ક્યાં ભરવાનું છે તેની વાત કરીએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂતના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેની વેબસાઇટ છે ખેડૂત મિત્રો iKhedoot.gujarat.government.in પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મ વર્ષ 2025-26 માટે તારીખ કે 28/10/2025થી 20/3/2026 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। એટલે ખેડૂત મિત્રો, માર્ચ મહિનાની 20 તારીખ 2026ની માર્ચ મહિનાની 20 તારીખ સુધી તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ખેડૂત મિત્રો, હવે આગળ વાત કરીએ તો કે ખેડૂત મિત્રો, આ યોજનામાં તમે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની વાત કરીએ તો કે જાતિનો દાખલો, SC/ST માટે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામનો નમૂનો 7/12 અને 8 આના ઉતારાની નકલ, બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા કેન્સલ અથવા રદ ચેક, સંમતિ પત્રક જો સંયુક્ત ખાતેદાર માટે, ખરીદી અંગેનું અસલ બિલ। તો ખેડૂત મિત્રો, તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓનલાઈન અરજી કરતી વખતે। જાતિનો દાખલો, SC/ST માટે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામનો નમૂનો 7/12 અને 8, બેંકના પાસબુકના પ્રથમ પેજની ચેક,
પ્રથમ પેજની નકલ અથવા તો કેન્સલ ચેક, સંમતિપત્રક સંયુક્ત ખાતેદાર માટે અને ખરીદી અંગેનું અસલ બિલ. તો ખેડૂત મિત્રો, તમને 42,500ની સહાય મળવાપાત્ર છે. દર વર્ષે 10,500ની સહાય મળશે. આમ 4 વર્ષ સુધી તમને સહાય મળતી રહેશે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ખેડૂત મિત્રો, આવા આંતરપાકનું વાવેતર કરતા ખેડૂતો સુધી તમે આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.